કેમ છો ભાઈઓ? 2 મિનિટ સાંભળો. આપણે સુગર કેનમાં જે ટ્રીટમેન્ટ આપી છે શેરડીના પાકમાં, તમે જોયું છે તો આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે ટ્રીટમેન્ટ આપી છે ત્યાર પછી શેરડીનો ઉગાવો જોઈ લો, એકદમ જોરદાર છે. એની હાઈટ જોઈ લો, એનો ફૂટારો જો, આ તમે જોઈ શકો. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરનું રોપાણ છે, પછી જે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 90 દિવસ પછી, એટલે છેલ્લા સ્ટેજમાં જે ખાતર આપવાના ડોઝીસ હોય 1 કે 2 ડોઝ, તો એમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તો આપણે ત્યારે ધ્યાનમાં એવું રાખવાનું છે કે તે ટાઈમે પાછળના સમયમાં આપણે યુરિયા નથી આપવાનું. તો યુરિયાની જગ્યાએ આપણે શું આપવાનું? તો યુરિયાની જગ્યાએ આપણે આપવાનું છે મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટથી શું થશે કે ફોટોસંશ્લેષણની પ્રક્રિયાથી અત્યારે તમે આનો વિકાસ જો ને, ગ્રોથ, તો નીચેના ભાગે પ્રકાશ સંશ્લેષણ પહોંચતું નથી, પ્રકાશનો સૂર્યના કિરણો પહોંચતું નથી. તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઝડપી બનાવી અને પાનનો જે આ જે ગ્રોથ છે, આ બતાવો, આ છે, આની સાઇઝમાં પણ વધારો થશે ને ગ્રીનરી પણ આવશે. જ્યારે યુરિયાથી શું થશે કે યુરિયાથી ખાલી હાઈટ થશે. ખાલી હાઈટ થવાથી જ્યારે વાવાઝોડું ને પવન આવવાની એની અવસ્થા, ચોમાસાની શરૂઆત થાય ત્યારે જે પવન વાવાઝોડું આવે તો એ સૂઈ જવાના, પડી જવાના ચાન્સીસ વધી જાય છે. તો આ તબક્કામાં જ્યારે છેલ્લા ડોઝ આવી ત્યારે આપણે યુરિયાની જગ્યાએ આપણે મેગ્નેશિયમ સલ્ફેટ યુઝ કરવાનું છે. હવે તમારી નજીકમાં જે બી અવેલેબલ મટીરિયલ હોય તેમાં મારુતિ મેગ્નેશિયમ સલ્ફેટ તમે નજીકની મંડીઓમાં તપાસ કરજો.